ગીર સોમનાથમાં સૈયદ રાજપરા ગામે દરિયા કિનારે રહેતા મકાનોમાં દરિયાના પાણી ફરી વળતા તબાહીના દ્રશ્યો સર્જાયા। ગીર સોમનાથમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। દરિયામાં કરંટ આવતા ઉનાના સૈયદ રાજપરામાં મકાન ધરાશાયી થતા સ્થાનિકોએ મદદની રજૂઆત કરી છે। રાજપરા ખાતે રહેતા લોકોનું કહેવું છે કે અગાઉ તાઉતે વાવાઝોડાના કારણે તેમના ગામમાં મોટું નુકસાન થયું હતું। ગામમાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી અને તેની અસર આજે પણ જોવા મળે છે। સૈયદ રાજપરા ગામે દરિયા કિનારે રહેતા મકાનોમાં દરિયાના પાણી ફરી વળતા તબાહીના દ્રશ્યો સર્જાયા છે। દરિયામાં કરંટ આવતા ઊંચા મોજા ઉછળવા લાગ્યા અને અચાનક દરિયાઈ સપાટીનું પાણી વધી જતા દરિયો તોફાની બનતા તેના પાણી કિનારા પરના ઘરોમાં ઘૂસી જતા મકાન ધરાશાયી થયું। ઘરવખરી દરિયાના પાણીમાં તણાઈ જવાના કારણે મકાન માલિકોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડી। દરિયામાં કરંટના લીધે એક નહીં દરિયાકાંઠાના 2 થી વધુ મકાનો ધરાશાયી થતા તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે। રાજપરા ગામના સરપંચે જણાવ્યું કે મકાન ધરાશાયી થતા પરિવાર ઘર વિહોણા થયા છે અને એટલે જ અમે દરિયા કિનારા પાસે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ, જેથી કરીને દરિયાના પાણી ગામમાં ના ઘૂસે। આ માટે સરકાર પાસેથી 2.5 કરોડ રૂપિયાની મંજૂરી પણ મેળવવામાં આવી છે, છતાં કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી। ગામના લોકોનું કહેવું છે કે થોડા સમય પહેલા આવેલ તાઉતે વાવાઝોડાના કારણે ભારે તબાહી થઈ હતી। ગામમાં વાવાઝોડાએ વિનાશ વેરતા મકાન ધરાશાયી થતા ઘરવખરીને નુકસાન થયું હતું। વહેલી તકે દરિયાના મોજાને રોકવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અનેક મકાનોને નુકસાન થવાની સંભાવના છે।